આથા વગર, તેલ વગર, ઈનો કે સોડા વગરનો હેલ્ધી નાસ્તો ખાવો હોય ને તો આ નાસ્તો તૈયાર છે. હેલો ફ્રેન્ડ્સ, હું છું શીતલ. તમારું સ્વાગત છે મારા કિચનમાં. આજે આપણે બનાવીશું ગરમીમાં પચવામાં હળવો, ટેસ્ટી અને એકદમ નવો યુનિક નાસ્તો, જેમાં કોઈ આથો નથી, સોડા નથી, ઈનો નથી કે રવો નથી, કોઈ પણ જાતની ઝંઝટ નથી. બનાવવો એકદમ સિમ્પલ છે. તો ચાલો બનાવી. એના માટે આપણે લેશું 1/4 કપ પૌવા. પૌવાને સરસ રીતે પાણીથી 2 વાર ધોઈ લેશું અને સાઈડમાં મૂકી દેશું. ત્યાં સુધીમાં આપણે લેશું પચવામાં હળવો, લાઇટ વેટ અને ગરમીમાં ઠંડક આપે તેવો, વેટ લોસ કરાવે ને તેવો આપણે જુવારનો લોટ 1 કપ લીધો છે. સાથે 1/4 કપ, માત્ર 1/4 કપ આપણે લેવાનો છે ચોખાનો લોટ. અને ચોખાની જગ્યાએ તમે રવો પણ લઈ શકો છો. અડધો કપ દહીં એડ કરીશું અને આ નાસ્તાને ખાટો મીઠો અને એકદમ યુનિક ટેસ્ટ આપવા માટે મેં અહીંયા 2 નંગ ટામેટા લીધા છે, રફલી ચોપ કરી લીધા છે. સાથે ખૂબ જ સરસ કલર આવે ને એના માટે મેં 2 નંગ કાશ્મીરી સૂકા લાલ મરચાં લીધા છે. સાથે આપણે અડધા કપથી પણ ઓછું પાણી અને તૈયાર કરેલા પૌવા એટલે કે ધોઈને પૌવા એડ કરવાના છે અને સરસ રીતે બ્લેન્ડ કરી લેશું. એકદમ સ્મૂથ બ્લેન્ડ કરવાનું. હવે અહીંયા તમે જ્યારે બ્લેન્ડ કરો ને ત્યારે તમને પાણીની જરૂરત પડશે. તો ટોટલ મેં 1 કપ પાણી એડ કર્યું અને આ રીતનું બેટર રેડી કર્યું છે. તો બેટર આપણું સરસ એવું બનીને રેડી થઈ ગયું છે. જો તમને જરૂર લાગે ને એટલું પાણી એડ કરવાનું છે અને આપણે જેવું ઉત્તપમનું બેટર રેડી કરીએ ને બસ એવું જ બેટર અહીંયા આપણે તૈયાર કરવાનું છે. બેટરને આપણે એક બોલમાં કાઢી લેશું. આ રીતે બધું. જો તમને થીક લાગે ને તો થોડું પાણી એડ કરી એડજસ્ટ કરી ઢાંકી 5 મિનિટ માટે રહેવા દેશું. ત્યાં સુધીમાં એની સાથે ખાવાની એક સ્પેશિયલ ચટણી તૈયાર કરી લઈએ. એના માટે આપણે એડ કરીશું તેલ, એમાં એડ કરીશું ચણાની દાળ અને અડદની દાળ. સાઉથ ઇન્ડિયન ચટણીમાં તમે ચણાની દાળ ને અડદની દાળ એડ કરો ને તો 100% તમને ટેસ્ટ સાઉથ ઇન્ડિયન જ આવે. તો આ રીતે કરજો. અને બસ થોડી દાળને આપણે રોસ્ટ કરી એમાં એડ કરીશું થોડું લસણ, લીલું મરચું, સૂકું લાલ મરચું, જેનાથી કલર સારો એવો આવશે અને ટેસ્ટ પણ સારો એવો આવશે. થોડી વાર માટે આપણે થવા દેશું એટલે લસણની કચાશ બધી નીકળી જાય. સાથે એડ કરીશું ડુંગળી અને ટામેટા. મેં બંને 1-1 નંગ લીધા છે, રફલી ચોપ કરી એડ કર્યા છે. અને ડુંગળી ટામેટા સરસ એવા સોફ્ટ થઈ જાય ને ત્યાં સુધી આપણે એને કૂક કરવાના છે. તો ઝડપથી સોફ્ટ થઈ જાય ને એના માટે આપણે એડ કરીશું સ્વાદ પ્રમાણે મીઠું અને થોડી વાર માટે આપણે ચલાવતા રહેશું અથવા ઢાંકીને પણ તમે કૂક કરી શકો છો. આપણી આ ચટણી છે ને બહુ ટેસ્ટી એવી લાગે છે. તમે ઢોસા સાથે, ઇડલી સાથે અને ઉત્તપમ સાથે, ઘણી બધી ડીશ સાથે પણ સર્વ કરી શકો છો. તો અહીંયા તમે જો ડુંગળી અને ટામેટા થોડા સોફ્ટ થઈ ગયા છે. તો નીચે ઉતારી લેશું, થોડી વાર માટે ઠંડુ થવા દેશું અને પછી મિક્સર જારમાં એડ કરી એની ચટણી તૈયાર કરીશું. તો તમે આવી ચટણી અને સાથે જુવારના ક્યારેય ઉત્તપમ ટ્રાય કર્યા છે કે નહીં, કમેન્ટમાં મને ચોક્કસથી કહેજો. અને હા, મારી રેસીપી તમે કઈ સિટીમાંથી જુઓ છો ને મને જરૂરથી કહેજો. આ ચટણીમાં મેં થોડી આંબલી એડ કરી છે. તમે એની જગ્યાએ લીંબુનો રસ અને પાણી એડ કરી પણ બ્લેન્ડ કરી શકો છો જો તમે આંબલી ન ખાતા હોય તો. મેં સ્પેશિયલ સાઉથ ઇન્ડિયન સ્ટાઇલ આ ચટણી તૈયાર કરી છે. હવે આપણી આ ચટણી તો પીસીને રેડી કરી લીધી. હવે એક બોલમાં કાઢી લેશું. અહીંયા આ ચટણીને તમારે પતલી કે થીક જેવી તમને પસંદ હોય ને એ રીતે તૈયાર કરવાની. અને ચટણી ઉપર સ્પેશિયલ આપણે વઘાર પણ એડ કરીશું. તો એના માટે 1 ચમચી તેલ એડ કરીશું. તેલ ગરમ થાય એટલે થોડી જ રાઈ, થોડા અડદના દાણા એટલે અડદની દાળ અને બંનેને સરસ રીતે ફૂટવા દેશું. રાઈ અને દાળનો કલર ચેન્જ થઈ જાય ત્યાં સુધી થોડો મીઠો લીમડો એડ કરી વઘારને એડ કરી દેશું ચટણીમાં. તો વઘાર પણ રેડી થઈ ગયો અને ચટણી પણ આપણી બનીને રેડી થઈ ગઈ છે. તો ચટણીને આ રીતે વઘાર સાથે મિક્સ કરી દેશું. આ ચટણીને થોડી વાર માટે હવે સાઈડમાં મૂકી દેશું. આપણે હવે ગરમા ગરમ જુવારના ઉત્તપમ રેડી કરી લઈએ. તો બેટર રેસ્ટ થઈ ગયું છે. અહીંયા તમે જુઓ કેવું બેટર, આ રીતનું થીક જ બેટર છે. તો હવે આ નાસ્તો બનાવવામાં આપણે પહેલાં મીઠું એડ નથી કર્યું તો એ એડ કરી દેશું. થોડું હું અહીંયા પાણી પણ એડ કરું છું. મને બેટર થોડું થીક લાગે છે એટલે 2 ચમચી જેટલું એડ કર્યું અને સરસ રીતે મિક્સ કરી દેશું. એટલે આપણું બેટર તૈયાર થઈ જાય. હવે જો તમારે એકદમ સાઉથ ઇન્ડિયન સ્ટાઇલ સેટ ઢોસા આમાંથી તૈયાર કરવા હોય એટલે કે ઉત્તપમ એકદમ ફૂલેલા ફૂલેલા અને તમે જુઓ તો એમાં એકદમ દાણેદાર હોય અંદર, તો એ રીતે કરવા હોય ને તો તમારે અહીંયા થોડો સોડા એડ કરી દેવાનો. હું સોડા કે ઈનો કે કોઈ આથા વગરના તૈયાર કરું છું એકદમ હેલ્ધી રીતે. અને
બસ આ રીતે બેટર આપણું રેડી થઈ ગયું. આ રીતનું મેં પતલું થોડું રાખ્યું છે, બહુ થીક નથી રાખ્યું. તો તમે જુઓ આ રીતનું મેં બેટર રેડી કર્યું છે. બિલકુલ પરફેક્ટ મિક્સ થઈ ગયું છે અને કલર પણ ખૂબ જ સરસ આવ્યો છે. તો હવે એમાંથી આપણે આ નાસ્તો તૈયાર કરીશું. એના માટે કોઈ પણ તમે આ રીતનો તવો લઈ લેવાનો અને પછી એમાં હલકું તેલ લગાવી આ રીતે બેટર એકસાથે તમને જેવડી સાઈઝ બનાવી હોય ને એ રીતે થોડું હલકું સ્પ્રેડ કરી દેશું. પતલું કે મોટું જેવું પસંદ હોય એ રીતે થોડી વાર માટે આ રીતે થવા દેશું. તમે જુઓ આ રીતે થોડા એમાં બબલ્સ આવ્યા છે. જો સોડા એડ કરશું તો થોડા વધારે બબલ્સ આવશે અને ઉપર સુધી એકદમ આપણે ડ્રાય થવા દેશું. તો હું ઢાંકીને કૂક કરું છું એટલે એકદમ સરસ એવું કૂક થઈ જાય. ઉપરથી હું થોડું તેલ લગાવી દઈશ એટલે પરફેક્ટ લાગશે અને ખાવામાં પણ એકદમ સોફ્ટ લાગશે. હવે અહીંયા નોનસ્ટિક તવા ઉપર આ રીતના સ્ટીલના તવા ઉપર કોઈ પણ તવા ઉપર તમે બનાવી શકો છો અને આ રીતે બાકીના બધા નાસ્તા બનાવી અને રેડી કરી લેવાના. બહુ ટેસ્ટી એવા લાગે છે. તો તૈયાર કરેલી ચટણી સાથે આપણે એને સર્વ કરીશું. તો તમે આવો નાસ્તો ક્યારેય બનાવ્યો છે કે નહીં કમેન્ટમાં મને ચોક્કસથી કહેજો અને જો ન બનાવ્યો હોય તો એકવાર ટ્રાય કરજો. બધાને બહુ પસંદ આવશે. રેસીપી ગમી હોય તો લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં, જેથી કરી તમે આવી નવી નવી રેસીપીઓ ટ્રાય કરો અને આ ચેનલને સબસ્ક્રાઈબ કરજો જેથી તમને નવી નવી રેસીપીઓ પણ મળતી રહે. તમે જુઓ કેટલા પરફેક્ટ સોફ્ટ બન્યા છે. હું તોડીને પણ બતાવી દઉં અને સવારના નાસ્તા માટે તો બેસ્ટ છે.